તો સરકારની ઈ સાયકલ યોજનાથી દિવ્યાંગોના ઘણા કામકાજ સરળ થયા છે, જેમાં સાબરકાંઠાના ઈ સાયકલ યોજનાના લાભાર્થી હવે ઈ સાયકલનો ઉપયોગ રોજિંદા કામકાજમાં કરી રહ્યા છે। હિંમતનગરના કલ્પેશ કટારિયા અને મુસ્તાક શેખ ઈ સાયકલનો ઉપયોગથી મોટી રાહતો અનુભવી રહ્યા છે અને સરકારનો આભાર પણ માન્યો છે। ની અંદર સાહેબ ગુજરાત રાજ્યની અંદર મોદી સાહેબે એટલી યોજના કાઢી છે કે જે સામે બેટરીવાળી ગાડીઓ આપવામાં આવી છે એનાથી વિકલાંગોને ઘણી સવાલો દૂર થઈ ગઈ છે। કેમ કે પેડલવાળી સાયકલો હતી એની અંદર પેડલો મારી થાકી જતા હતા બિચારા, અને આ ગાડીઓ આપવાથી ઘણો ફાયદો થઈ ગયો છે। આ સાયકલની અંદર રિવર્સ ગેર ઉપલબ્ધ છે। પ્રાઇવેટ સાધનોની અંદર રિવર્સ ગેર આવતો નથી, તો જે તે ફસાઈ જઈએ તો સાધન નીકળતું નથી, પણ આની અંદર રિવર્સ ગેરના કારણે આ સાધન આરામથી સહેલાઈથી પાછળ લઈ જઈ અને નીકળી શકે છે। અને બીજું કે ઝાડ બાર ચડવાના બીજું કંઈક હોય તો ત્યાં કોઈ જાતની તકલીફ ઉપલબ્ધ થતી નથી। આ સાયકલ બહુ બેસ્ટ બનાવવામાં આવે છે। ભારત સરકારનો આભાર માનું છું।